ચટાકેદાર અને એકદમ ફટાફટ બની જાય એવું સરસ મજાનું બટેકાનું ચિપ્સનું શાક આજે બનાવવાની છું. અને આ શાક તો બાળકોને પણ ખૂબ જ ભાવશે અને બાળકોની સાથે મોટાને પણ ખૂબ જ ભાવશે. તો ફ્રેન્ડ્સ, વિડીયોને એન્ડ સુધી જોવાનું ના ભૂલતા અને જો વિડીયોને પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરી દેજો. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો બટેકાની ચિપ્સનું શાક બનાવવા માટે બટેકાને આ રીતે મેં ઊભા શેપમાં સુધારી લીધા હતા, છાલ પણ કાઢી દીધી હતી. ત્યાર પછી ટામેટાં, લસણ લઈ લીધું અને કોથમીરને આ રીતે પાણીમાં સુધારીને રાખી દીધી હતી. આ રીતે સુધારવાથી બધી જ માટી કોથમીરની નીકળી જાય છે. હવે સૌપ્રથમ બટેકાને પાણીમાં સાફ કરી લેવાના છે. બટેકાને સાફ કરવા માટે બટેકા ડૂબે તેટલું પાણી લઈ લેવાનું છે અને ત્યાર પછી બટેકાને પાણીમાં 2 થી 3 મિનિટ રાખી મૂકવાના છે અને ત્યાર પછી આ રીતે હાથથી બરાબર મસળી લેવાના છે અને ત્યાર પછી હવે બટેકાને પાણીમાંથી નિતારી લેવાના છે. બધું જ પાણી નીકળી જાય તે રીતે આપણે બટેકાને સાફ કરી દેવાના છે. અને આ રીતે બધું જ પાણી નિતારવા માટે આપણે બટેકાને કોઈ પણ રૂમાલમાં પણ સાફ કરી શકીએ છીએ. પણ મેં બટેકાને આ રીતે બરાબર હાથથી મસળીને પાણી નિતારીને એક વાટકામાં લઈ લીધા છે. તો હવે ફ્રેન્ડ્સ, આપણે શાકનો વઘાર પણ જોઈ લઈએ. તો શાકના વઘાર માટે મેં એક કઢાઈ લઈ લીધી હતી. બટેકાની ચિપ્સનું કોરું શાક બનાવવાનું છે એટલે તેલ થોડું વધારે જ ઉમેરવાનું છે. તે માટે મેં અહીં 2 થી 3 પરી જેટલું તેલ લઈ લીધું છે. તેલ અહીં મેં સિંગ તેલ લીધું છે. તમે સરસોના તેલમાં બનાવશો તો આ શાક ખૂબ જ સરસ લાગશે. હવે મેં થોડું લસણ લઈ લીધું છે અને લસણને આ રીતે ઝીણું વાટી લેવાનું છે. લસણને તમે કટ કરીને પણ શાકમાં ઉમેરી શકો છો, તેનાથી પણ આ શાક ખૂબ જ સરસ લાગશે. તો હવે ફ્રેન્ડ્સ, તેલ ગરમ થઈ ગયું છે તો તેલમાં અડધી ચમચી રાઈ ઉમેરી લેવાની છે. રાઈ તેલમાં કકડી જાય એટલે અડધી ચમચી જીરું ઉમેરી લેવાનું છે. અને હવે આપણે જે મસાલો શાકમાં ઉમેરવાનો છે તે મસાલો પણ બનાવી લઈએ. તો મસાલા માટે મેં અડધી ચમચી મરચું લઈ લીધું, અડધી ચમચી હળદર અને અડધી ચમચી ધાણા જીરું લીધું છે. મરચું અહીં મેં કાશ્મીરી અને તીખું બંને મિક્સ લીધું છે. હવે બધા જ મસાલાને આ રીતે બરાબર મિક્સ કરી લેવાના છે. હવે રાઈ અને જીરું તેલમાં કકડી ગયું એટલે અડધી ચમચી મેં હિંગ ઉમેરી લીધી છે અને ત્યાર પછી હવે બટેકાને પણ શાકમાં તેલમાં ઉમેરી લેવાના છે અને ધીમા જ ગેસે હવે બટેકાને તેલમાં સાંતળી લેવાના છે. બટેકાને ઉપર નીચે કરીને આ રીતે સાંતળી લેવાના છે. હવે બટેકા તેલમાં ફટાફટ શેકાઈ જાય તે માટે મીઠું ઉમેરી લેવાનું છે. મીઠું અહીં મેં અડધી ચમચી ઉમેર્યું છે. મીઠું અને બધા જ મસાલા ફ્રેન્ડ્સ તમે તમારા સ્વાદ અનુસાર ઓછા કે વધારે ઉમેરી શકો છો. હવે મીઠું ઉમેરી લીધા પછી બટેકાને બરાબર તેલમાં ઉપર નીચે કરીને સાંતળી લેવાના છે. ત્યાર પછી અડધી ચમચી હળદર ઉમેરી લેવાની છે અને બટેકાને ફરીથી તેલમાં સાંતળી લેવાના છે. હવે તેમાં થોડું પાણી ઉમેરી લેવાનું છે. પાણી એકદમ થોડું જ ઉમેરવાનું છે. અડધી વાટકી જેટલું જ પાણી ઉમેરી લેવાનું છે. પાણી એટલા માટે ઉમેરવાનું છે કે બટેકા કઢાઈમાં ચોંટી ન જાય તે માટે આપણે આ રીતે અડધી વાટકી જેટલું જ પાણી ઉમેરવાનું છે અને બટેકાને બરાબર હલાવી લેવાનું છે. અને આ રીતે બટેકા બરાબર પાણીમાં મિક્સ થઈ જાય એટલે હવે થોડીવાર ઢાંક્યા વગર શેકાવા દેવાનું છે અને પાણી આ રીતે ઉકળવા લાગે એટલે આપણે ઢાંકી દેવાનું છે અને ઢાંકણું પણ આ રીતે અડધું ખુલ્લું રહે તે રીતે ઢાંકી દેવાનું છે જેથી કરી બધું જ પાણી શેકાઈ જાય. તો ફ્રેન્ડ્સ, મેં 5 મિનિટ સુધી આ રીતે બટેકાને શેકાવા દીધા હતા એટલે બટેકા આપણા અધકચરા સરસ મજાના શેકાઈ જશે. હવે જે લસણ વાટ્યું હતું તે લસણ ઉમેરી લેવાનું છે. ત્યાર પછી હવે જે આપણે મસાલો તૈયાર કર્યો હતો તે ઉમેરી લેવાનો છે અને મસાલો ઉમેરી લીધા પછી બરાબર બટેકાને હવે મિક્સ કરી લેવાના છે મસાલા સાથે. તમે મેગી મસાલો પણ ઉમેરી શકો છો, તેનાથી પણ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. પણ મેગી મસાલો પણ જ્યારે આ મસાલા ઉમેરીએ ત્યારે જ ઉમેરવાના છે. હવે બટેકા અધકચરા બફાઈ ગયા હોય છે તે માટે આપણે બટેકાને હલકા હાથે આ રીતે ઉપર નીચે કરી દેવાના છે. વધારે પડતા તેમને નથી હલાવવાના. હવે મસાલા મિક્સ થઈ જાય એટલે ટામેટાં ઉમેરી લેવાના છે અને ત્યાર પછી ટામેટાં સાથે પણ બટેકાને બરાબર મિક્સ કરી લેવાના છે. ટામેટાં જો આપણે પહેલાં ઉમેરી લેશું તો બટેકા બરાબર ચડશે નહીં તેલમાં, તે માટે બટેકાને બરાબર બફાઈ જાય પછી જ આપણે ટામેટાં ઉમેરી લેવાના છે. હવે ટામેટાં બરાબર મિક્સ થઈ ગયા છે તેલમાં
તો 2 થી 3 મિનિટ ઢાંક્યા વગર જ શાકને આ રીતે શેકાવા દેવાનું છે અને ત્યાર પછી થોડી વાર ઢાંકીને એટલે કે 3 થી 4 મિનિટ ઢાંકીને શાકને શેકાવા દેવાનું છે અને ત્યારે પણ આ રીતે અડધું ઢાંકણું જ ઢાંકવાનું છે અને શાકને બરાબર તેલમાં સાંતળી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, સરસ મજાનું બટેકાની ચિપ્સનું શાક તૈયાર થઈ ગયું છે। એકદમ સરળ રેસીપી સાથે શાક બની ગયું છે। હવે મેં થોડી કોથમીર ઉમેરી લીધી છે અને લીંબુનો રસ પણ તમે ઉમેરી શકો છો। તો ફ્રેન્ડ્સ, સરસ મજાનું શાક તૈયાર થઈ ગયું છે। શાકને અહીં મેં ડીશમાં લઈ લીધું। શાક સાથે મેં થોડા દાળ ભાત બનાવ્યા હતા, પરોઠા બનાવ્યા હતા, ઘી ગોળ લઈ લીધું છે, અલગથી ગોળ પણ લીધો છે અને લીંબુ લઈ લીધું છે। તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર પણ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો।